ઘૂંટણ વાંકા થઈ જવા. મિત્રો, તમે ઘણી વખત જોયું હશે કે ઘણા બધા આપણા વડીલો ચાલતી વખતે ડગમગ ચાલતા હોય છે, એટલે કે હાલક ડોલક થતા હોય છે, જેને આપણે ડકલિંગ ગેટ તરીકે ઓળખતા હોય છે. ડકલિંગ ગેટ એટલા માટે કહેવાય કે આપણે જ્યારે બતક બી ચાલતું હોય ત્યારે હાલક ડોલક રીતે ચાલતું હોય છે. આપણે જ્યારે નાનું બાળક હોય ને ત્યારે એ આ રીતે જ ચાલતું હોય છે, વર્ષે 2 વર્ષની જ્યારે બી નવું નવું ચાલવાનું શીખે ત્યારે. અને આ એક જીવન ચક્ર છે. મિત્રો, આ રીતે ચાલવાનું કારણ એ છે કે જ્યારે બી આપણની અંદરનો જે સાંધો છે એ ત્રાસો થઈ જાય, એટલે કે એને વારસની તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને બોવિંગ બી કહેતા હોય છે. જેમ ધનુષ કહેવાય આપણે, એ રીતે પગ તમારા વાંકા થઈ જતા હોય. તો સામાન્ય રીતે 70 વર્ષથી મોટી ઉંમર હોય અને આ રીતે થતું હોય અને દુખાવો ના થતો હોય તો એમાં કશું કરવાની જરૂર પડતી નથી. પણ જ્યારે નાની ઉંમર હોય, જ્યારે 45 થી લઈને 60 વર્ષની ઉંમર સાથે અને એવા કન્ડિશનમાં જો પગ વાંકો થઈ ગયો હોય, ચાલ આખી બદલાઈ ગઈ હોય અને દુખાવો અંદરની બાજુ રહેતો હોય, તો આવા કેસીસમાં તમારે એક્સરે જરૂર પડે તો MRI કરાવી એની ટ્રીટમેન્ટ આગળ કરાવવી જોઈએ.